હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ તલની ચીકીની રેસિપી. માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી તલની ચીક્કી ઘરે બનાવવી ખૂબ જ આસાન છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો તલની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા આ રીતે સફેદ તલ લીધા છે. તલને ચાળીને લીધા છે. સાથે ગોળ લીધો છે, તે આ રીતે ઝીણો ઝીણો કટ કરી લીધો છે. હવે એક કઢાઈ લઈ બધા તલ એમાં ઉમેરી દઈશું અને તલને આપણે સારી રીતે શેકી લેવાના છે. તલને હંમેશા મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, કેમ કે તલ વધુ પડતા શેકાઈ જશે કે તલનો કલર બ્રાઉન થઈ જશે તો તલનો સ્વાદ કડવો થઈ જશે. એટલે ખાસ મીડિયમ ગેસની ફ્લેમ પર તલ થોડા ક્રિસ્પી થાય એટલે કે 2 થી 3 મિનિટ જેવું શેકી લેવાનું છે. 2 થી 3 મિનિટ જેવું થાય એટલે ગેસ બંધ કરી લેવાનો છે અને તલને એક બીજા વાસણમાં લઈ લેવાના છે. હવે એ જ કઢાઈમાં જે ગોળ લીધો છે તે ઉમેરી દઈશું. ગોળને હંમેશા આ રીતે ઝીણો ઝીણો સમારીને જ લેવાનો છે, જેથી તે જલ્દીથી મેલ્ટ થઈ જાય. અને મારા સાસુ હંમેશા આ ચીક્કીમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરે છે. ઘી ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમે 1 ચમચી જેટલું ઘી ઉમેરશો તો તલની ચીક્કી એકદમ શાઇનિંગવાળી બનશે. એટલે 1 ચમચી જેટલું ઘી જરૂરથી ઉમેરવું. હવે આપણે તવેથાની મદદથી આ રીતે ચલાવતા જઈને ગોળનો સરસ પાયો લેવાનો છે. આ રીતે હલાવતા જઈને ગોળ થોડો પીગળી જાય અને તેનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનો છે. અને આ સમયે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું, જેથી કરીને ચીક્કી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી થશે. સારી રીતે મિક્સ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ પીગળી પણ ગયો છે અને થોડો થોડો ફૂલવા પણ લાગ્યો છે. જો તમે પહેલી વાર બનાવતા હોય અને તમને ગોળના પાયામાં ખબર ન પડે તો એક વાસણમાં ઠંડુ પાણી લઈ થોડા ગોળના ટીપા અંદર ઉમેરી દેવાના અને ગોળને ચેક કરતા જો ગોળ આસાનીથી ન તૂટે તો ગોળને થોડી વાર થવા દેવાનો. જો તમારો ગોળ કાચો હશે અને તમે જો એમાં તલ ઉમેરી દેશો તો તલની ચીક્કી દાંતમાં ચોંટશે અને સારી નહીં બને. એટલે ગોળનો પાયો પરફેક્ટ લઈ પછી જ આપણે તલ ઉમેરવાના છે. ખાસ કે આ સમયે ગોળને સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર ગોળ તળિયે બેસી જશે. તો તમે જોઈ શકો કે આપણા ગોળનો કલર ચેન્જ પણ થઈ ગયો છે. આ સમયે એક વાટકીમાં પાણી લઈ તેમાં ગોળને ઉમેરતા જો ગોળ આસાનીથી તૂટી જાય અને મોઢામાં મૂકતા દાંતમાં ચોંટે નહીં તે સમયે આપણે તલ ઉમેરી દેવાના અને સારી રીતે મિક્સ કરી લેવાના. આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની. તો તલને તમે સારી રીતે મિક્સ કરી લો તો આ સમયે ગેસ બંધ કરી લેવાનો છે. કઢાઈ નીચે ઉતારી જો તમારી પાસે બટર પેપર હોય તો બટર પેપર પર તેલ લગાવી દેવાનું, અને જો બટર પેપર ન હોય તો તમે કિચન પ્લેટફોર્મ પર જ તેલ લગાવી આ રીતે બધું મિશ્રણ ત્યાં ઉમેરી દેવાનું છે અને સારી રીતે ફેલાવવાનું છે. તો હું અહીંયા તમને કિચન પ્લેટફોર્મ પર પાથરીને જ બતાવી રહી છું. આ રીતે એક વાસણના તળિયે તેલ લગાવી ઉપરથી આ રીતે દબાવીને મિશ્રણને પોળું કરી લેવાનું છે. આ રીતે વાસણથી થાબડતા જઈને આ મિશ્રણ જેટલું પણ ફેલાય, જેટલી પણ પાતળું થાય એટલું કરી લેવાનું છે. વાસણથી અને હાથથી મારા સાસુએ આ રીતે મિશ્રણ ફેલાવી લીધું છે. અને હવે એક વેલણ પર તેલ લગાવીને વેલણથી આ રીતે ચીક્કીને વણી લેવાનું છે, જેથી ચીક્કી આપણી એકદમ પાતળી અને ક્રિસ્પી થશે. જેટલું બને ત્યાં સુધી પતલું વણી લેવું. તો આ રીતે વણી લીધું છે. પછી આપણે મિશ્રણ ગરમ હોય ત્યારે જ તરીની મદદથી પીસ પાડી લેશું. તો તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું. કટ કરવાની પ્રોસેસ જરા ઝડપથી કરવી. મિશ્રણ જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ કટ કરવામાં થોડી તકલીફ થશે. તો આ રીતે પહેલાં ઊભા કટ કર્યા અને પછી આડા કટ કરી લેશું એટલે સ્ક્વેર શેપમાં કટ થઈ જશે. ચીક્કીને આ રીતે કટ કરી 30 મિનિટ જેવી ઠંડી થવા દેવાની, જેથી કરીને ચીક્કી એકદમ સેટ થઈ જાય. તો પાતળી અને ખાવામાં પણ ક્રિસ્પી એવી તલની ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે.
જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.